આજના પ્રસંગે આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત થયા છીએ. મહારાજે કૃપા કરીને આપણને ખેંચ્યા છે, કારણ કે આ કારણ સત્સંગ એ કેવળ કૃપાનો, કરુણાનો સત્સંગ છે. અહીંયા કૃપા વગર કશું શક્ય નથી. આપણું અહીંયા બેસવું અને ખેંચાવું એ પણ મહારાજની કૃપા છે. હવે સત્સંગમાં આવીને કેટલીક વાતોને આપણે આપણા જીવનમાં દ્રઢ કરવાની છે. સાંભળવા માટે માત્ર આપણે નથી આવતા. જમવાનું શાના માટે? તો પચાવવા માટે. અને પચાવવાનું શાના માટે? તો જીવન આપણું, દેહ આપણો, શરીર આપણું શક્તિમાન રહે, સક્ષમ રહે, તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે, એટલા માટે. માત્ર મોજ શોખ માટે જમવાનું નથી હોતું. સોક્રેટિસ એમ કહેતા કે કેટલાક જીવવા માટે ખાય છે અને કેટલાક ખાવા માટે જીવે છે. જીવવા માટે ખાવાનું હોય, ખાવા માટે જીવવાનું ન હોય. એમ સત્સંગ પણ શ્રવણ કરવાની માત્ર સમયમાં જઈએ, સાંભળીએ, જરા બે ઘડી મજા આવે, નવું નવું કંઈક જાણવાનું મળે, એના માટે સત્સંગ નથી. સત્સંગ બદલાવા માટે છે. આપણે જીવનથી બદલાવાનું છે. આપણા રોજબરોજના જે જીવનને, માયિક જીવનને દિવ્ય કરવાનું છે. આપણે જગતના જીવની પેઠે એની જોડે રહીએ છીએ એટલે એના જેવી અનાદિકાળથી આપણી રીતભાત થઈ ગઈ છે. સત્સંગમાં આવ્યા છતાં પણ સત્સંગનો રંગ આપણને જલ્દી લાગતો નથી હોતો, કારણ કે ઊંચે ચડવાનો માર્ગ છે અને જગતનો માર્ગ આખો નીચે ઉતરવાનો માર્ગ છે. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સંગ બહુ બળવાન છે. સ્વામી કે જો કુસંગીના સંગમાં આવી જાય તો ગમે તેવો સત્સંગી હોય તો પણ ઉતરતાથી ઉતરતો થઈ જાય. પરંતુ સત્સંગનો રંગ લાગવો એ બહુ ઊંચી વાત છે. અને આપણે બધા સત્સંગનો રંગ લગાડવા માટે બેઠા છીએ, માત્ર શ્રવણ માટે નહીં. ત્યારે જે વાત થાય એને આપણે આપણા જીવન સાથે સરખાવજો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. સ્વામિનારાયણ ભગવાનનું અતિ રાજીપાનું પ્રિય પાત્ર એટલે દાદા ખાચર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મેલું કોઈ પણ બાળક અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ હરિભક્ત અને એને જો દાદા ખાચર અને દાદા ખાચરનું ગઢપુર એનો જો પરિચય ન હોય અથવા તો એનાથી અંજાન હોય તો સમજી લેવું કે સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત જ નથી. એ હજુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રવેશ્યો જ નથી. સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા પ્રિય પાત્રો હતા, એટલે કે વાલા હરિભક્તો હતા. પરંતુ ગ્રહસ્થમાં અતિ વાલું જો કોઈ પાત્ર હોય, બે પાત્રો બહુ મહારાજને વાલા હતા અને બેમાંનું આ એક પાત્ર એટલે દાદા ખાચર અને બીજું પાત્ર હતું પર્વતભાઈ, અગતરાયના પર્વતભાઈ. હજુ આપણે અગતરાયના પર્વતભાઈની વાતો ઉપર જતા નથી, કારણ કે એ સ્થિતિવાળું પાત્ર હતું. અને દાદા ખાચરનું પાત્ર એટલે સમજણયુક્ત પાત્ર. સમજણ માટે નંબર 1 દાદા ખાચર અને આધ્યાત્મિક સ્થિતિ માટે નંબર 1 એટલે પર્વતભાઈ. દાદા ખાચરનું ઉત્તમ રાય જેમનું નામ હતું, દાદા ખાચર એમનું હુલામણાનું નામ હતું, બાકી એમનું મૂળ નામ હતું ઉત્તમ રાજા એટલે કે ઉત્તમ રાય. બીજા શબ્દોમાં ઉત્તમ ખાચર કહેવાતા. એમનું પાત્ર લેખન ચાલી રહ્યું છે સત્સંગની અંદર. એમના મોટામાં મોટા 5 ગુણો હતા, જેનાથી એ ઉત્તમ ગુણોથી એ વિભૂષિત હતા, એ આભૂષણોથી એ સુશોભિત હતા.
અને એમાંની એક અંગ એમનું જે હતો એની ઉપર આપણે થોડી વાત કહેવી છે આજે, જે અત્યારે આ વર્ષનો કરંટ ટોપિક છે, ઉત્તમ સમજણ. ઉત્તમ સમર્પણ અને ઉત્તમ સમજણ, આ બંનેનો સમન્વય કરીએ તો એક લીટીમાં એનો જવાબ આપી શકાય. બંનેને કોમ્બિનેશન કરીએ તો કે ઉત્તમ સમજણે યુક્ત સમર્પણ, એનું નામ જ ઉત્તમ સમર્પણ. ઉત્તમ સમજણે યુક્ત સમર્પણ, એનું નામ ઉત્તમ સમર્પણ. સમજણે યુક્ત સમર્પણ હોવું જોઈએ. સમજણ એટલે એનો બેઝ છે, સત્સંગનો બેઝ. કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં કેટલો નભશે અને કેવી રીતે નભશે એનો આધાર સમજણ ઉપર છે. જેમ શરીરની બોડી ચેકઅપ કરી એમાં બીજે ક્યાંક પ્રોબ્લેમ હોય તો કદાચ ચાલે, પરંતુ હાર્ટ કેટલું એનું મજબૂત છે, એનું હૃદય કેટલું મજબૂત છે, સ્વસ્થ છે, એની ઉપર એ કેટલા વર કાઢી નાખશે એનો આધાર છે. પરંતુ જેનું હૃદય સ્વસ્થ ન હોય એટલે પહેલું તો એને ડૉક્ટર એમ કે આ બહુ 5 વર્ષ 10 વર્ષ ધક્કા મારીને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરીને થોડા દાડા કાઢે, પછી વર્ષો 2 5 10 વર્ષ 20 વર્ષ કાઢી નાખે, પણ 50 વર્ષ એના માટે કાઢવા અઘરા છે. પછી એમ સમજણ જેની સત્સંગમાં નથી એટલે એનું હાર્ટ નબળું કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આપણને એવી સમજણ કરાવવા માંગે છે. ઉત્તમ રાય એટલે દાદા ખાચરની સમજણ કેવી હતી એના 1-2 પ્રસંગો દ્વારા આપણે આપણા જીવનને એ તરફ વળાંક આપવાનો પ્રયત્ન કરવાનો છે. ફરી કહું છું, દાદા ખાચર નામની અહીંયા કોઈ વાર્તા નથી. આપણે કોઈ વાત નથી માંડતા કે દાદા ખાચરનો પાઠ નથી શીખવા બેઠા, આની ઉપર આપણે પરીક્ષા નથી આપવાની. એમના ઉપર આપણે જીવન બનાવવાનું છે, આપણા જીવનને વળાંક આપવાનો છે. એના માટે આ કોઈ પણ પાત્રનું અહીંથી દર્શન કરાવવામાં આવે છે. સંતો કોઈ પણ પાત્રની વાત કરે તો કેવળ આપણા ઘડતર માટે હોય છે. એ પાત્રોનો કેસ તો પતી ગયો છે, રાજીપો કમાઈ ચૂક્યા છે, પરંતુ આપણે કેવી રીતે રાજીપો મેળવવો એ આપણને ખબર પડતી નથી. તો એ પાત્રોના દર્શનથી આપણે રાજીપાના પાત્ર બની શકીએ, એટલા માટે આ પાત્ર દર્શન હોય છે. તો ઉત્તમ રાય કેવા રાજીપાના પાત્ર હતા અને એમની સમજણ કેવી હતી, એમના પરિવારની સમજણ કેવી હતી. આખો સમગ્ર પરિવાર એવો સમજણયુક્ત પરિવાર હતો. ભગવાન રાજી શાનાથી થાય છે? તો સમજણથી. સમર્પણનો નંબર બીજો છે. સમજણ વગરનું સમર્પણ એ લાંબો સમય ટકતું નથી. કઈ મિનિટે ઉડી જાય સમર્પણ ખબર ન પડે, પણ સમજણયુક્ત સમર્પણ જોઈએ. અને એમનું સમર્પણ સમજણયુક્ત હતું કે જેથી કરીને એમને કોઈ દિવસ વાંધો આવ્યો જ નહીં, એટેક આવ્યો જ નહીં, સત્સંગમાં કોઈ દિવસ હોશિયાળા થયા નહીં, કે મહારાજને કે સંતોને હોશિયાળા કર્યા જ નહીં. કારણ કે સમજણ બેઝ હતો, સમજણનો બેઝ બહુ મજબૂત હતો. સત્સંગની અંદર સમજણનો બેઝ મજબૂત કરજો. મૂકતો ભગવાનની મૂર્તિને, અવરભાવની મૂર્તિ અખંડ કદાચ દેખાતી હોય તો અખંડ મૂર્તિને જોવી એના કરતાં પણ મોટા પુરુષો તો કહેતા કે સમજણ એથી અધિક છે. સમાધિ કરતાં પણ સમજણ અધિક છે. સમજણવાળો પોતાના બંધન, એને કોઈ દિવસ બંધનમાં આવે નહીં, અરે અનંતના બંધનને તોડી નાખે. સમજણ, અને સમજણનો બીજો સામાન્ય અર્થ કરવો હોય તો સમયે જાણપણું રહે એનું નામ સમજણ. આપણે જાણતા હોઈએ બધું પણ સમયે જાણપણું નથી રહેતું એનું નામ સમજણ. એ સમજણનો અભાવ કહેવાય. દાખલા તરીકે જો અત્યારે અહીં અવાજ થાય છે બાજુમાં આટલો બધો, જાણીએ જ, બધા જાણે છે કે સમયમાં ઉત્સવમાં વાતો ના કરવી જોઈએ, અહીં આવીએ ને ત્યારે વાતો ના કરવી જોઈએ, એવું જાણે છે, પણ સમયે જાણપણું નથી રહેતું ને એ સમજણનો અભાવ કહેવાય. આપણે જાણીએ છીએ કે મોબાઈલ સભામાં લઈને ના આવવું જોઈએ, આવીએ તો બંધ રાખી દેવો જોઈએ, પણ સમયે જાણપણું ના રહે એ સમજણનો અભાવ કહેવાય. અને પીપુડી વાગે એ સમજણનો અભાવ કહેવાય. જાણીએ છીએ, નથી જાણતા એવું નથી, જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે લાઈનમાં જ છેલ્લે ઊભા થવું જોઈએ કે જેથી વ્યવસ્થા જળવાય, આપણી ડિસિપ્લિન કહેવાય, શિસ્ત કહેવાય, એવું જાણીએ છીએ. પણ સમયે જોજો તારે સહેજ મોડું 5 કલાક થઈ ગયું હોય ને તો જાણે આપણે આખું બધું લૂંટાઈ જવાનું હોય, એમ હળું કરતું ટોળું ઊભું થઈ જાય, એમાં આપણે પહેલાં હોઈએ.
સમજણ છે, સમય આપણને ખ્યાલ છે, પણ ખ્યાલ રહેતો નથી. આવું ન કરાય એ ખ્યાલ છે, પણ સમયે ખ્યાલ રહેતો નથી. ગુસ્સો કરીએ તો મહારાજ રાજી ન થાય એવું ખબર હોય છતાંય તે સમયે ગુસ્સો થઈ જાય છે, ક્રોધ થઈ જાય છે. અને એ વખતે સમય આવે ત્યારે ક્રોધ ન થાય, ગુસ્સો ન થાય, એનું નામ સમજણ. ખબર બધી જ છે, આપણે સત્સંગમાં આવ્યા છીએ, વાંચીએ છીએ, બધું સાંભળીએ છીએ, એક વાત આપણે 100 વખત સાંભળી છે, એટલે આપણને ખ્યાલ બધો છે, પણ ખ્યાલ રહેતો નથી. તકલીફ આ છે. બધું જાણીએ છીએ પણ જાણપણું રહેતું નથી. બધું જ્ઞાન છે પણ જ્ઞાન જીવનમાં ઉતરતું નથી. અને એ સમજણનો અભાવ કહેવાય. સમજણનો અર્થ છે સમયે જાણપણું રહે, સમયે ખ્યાલ રહે, એનું નામ સમજણ. આવું મારાથી ન થાય એનો જ ખ્યાલ આપણને સમયે રહે છે. સમય એટલે કે જ્યારે તક આવે ત્યારે. અત્યારે તો તમને કોઈ ક્રોધ આવે જ નહીં. આવે કોઈને? અત્યારે જો બેઠા છો, શું ક્રોધ આવે? અત્યારે ગુસ્સો આવે કે? પ્રશ્ન જ નથી થતો. પણ તો જ્યારે એવો પ્રસંગ આવીને ઉભો રહે અને એ વખતે ગુસ્સો કરીએ તો મહારાજ રાજી નથી થતા એ વિચાર આવી જાય અને ક્રોધને એ વખતે દાબી શકીએ આપણે, એનું નામ સમજણ કહેવાય. બહુ અઘરું છે સમજણ આવી. એટલે જાણીએ કે આમ કરાય ને આમ ન કરાય, ખબર છે, બધી ખબર છે આપણને. આમાં ખબર નથી એવા બહુ ઓછા છે. જે નવા જ આવ્યા હશે એમને બધી ખબર નહીં હોય. બાકી બધી 1 વખત 2 વખત 5 વખત આપણે બહુ સાંભળેલું છે, ઘણું બધું. એટલે સમજણનો મુદ્દો કેમ મહત્વનો છે? કારણ કે આખો વર્તન ઉપર લઈ જાય છે સીધો. સમજણ હોય તો જ વર્તન થાય અને એને જ વર્તન કહેવાય. સમયે જાણપણું રહે અને વર્તનમાં આવી જાય એ મિનિટ, એનું નામ વર્તન. એનો અમલ થઈ જાય એનું નામ વર્તન. જે જાણ્યું છે એનો અમલ કરવો એનું નામ વર્તન. એટલે વર્તનનું પૂર્વ સ્ટેપ છે. જેને વર્તન બદલવું હોય એને સમજણ જોઈએ જ, અને સમજણમાંથી જ વર્તન થાય છે. એટલે આપણે બધા સમજણ કેવી હોવી જોઈએ? દાદા ખાચરની સમજણ તો બહુ ઊંચી સમજણ છે. આ હમણાં વાતો કરીએ તો બધી સામાન્ય છે, પણ એવી સામાન્યને તે ઇમ્પોર્ટન્સ આપવું પડે છે. શું કરીએ? કારણ કે અમે તો બહુ ફેસ કપ કરીએ છીએ બધું. અને હમણાં જોજો તમે, જો નહીં કરો તો મને એમ લાગશે કે ચલો આજની વાતો તમે ઉતારી, નહીં તો અહીંથી માઇકમાં કીધે જ રાખવું પડે કે ભાઈ ઉઠી ના જશો, લાઈનમાં ઉઠજો, લાઈનમાં ઉઠજો, લાઈનમાં ઉઠજો. તો નહીં, આપણે બધું સમજતા શીખીએ અને એને જાણપણું રાખતા શીખીએ. દાદા ખાચરના પ્રસંગો કે સમજણ કેવી હોવી જોઈએ, એમની એક મોટામાં મોટી સમજણ હતી કે મારું સર્વસ્વ મહારાજનું છે, મારું સર્વસ્વ ભગવાનનું છે. હું માત્ર નિમિત્ત છું, મારું બધું ભગવાનનું છે. આ બહુ મોટી સમજણ સત્સંગી માત્રમાં હોવી જોઈએ. કારણ કે એ હકીકત છે. જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? કહો જોઈએ. નાગોડિયા જન્મ્યા હતા, કહો બધા. સાચી વાત છે. ચલો પછી આપ્યું છે, તમે કહેશો કે અમે બુદ્ધિથી કમાયા છીએ, આવડતથી આવ્યું છે, અમે મહેનત કરી છે એટલે મળ્યું છે, અમે ભણ્યા એટલે મળ્યું છે. પરંતુ એ બધાની પાછળ કૃપા છે કે નથી? ચલો ભણવા માટેની બુદ્ધિ ભગવાને કૃપા કરીને આપી એટલે ભણાયા ને. ચલો હાથ પગ ચાલ્યા, કોને ચલવ્યા પહેલા? ભગવાને કૃપા કરીને હાથ પગ હાજર રાખ્યા ત્યારે ચાલ્યા ને. આંખોથી આપણે દેખી શકીએ છીએ, એ કૃપા વગર દેખાય છે પહેલા. બધાની પાછળ ભગવાનની કૃપા છે. એટલે એમની દયાથી જ આ બધું આપણું તંત્ર ચાલી રહ્યું છે, ચાલવાનું છે. જે કંઈ છે એ બધું એમની કૃપાનું પરિણામ છે. એટલે એમ સમજવાનું છે કે બધાનો માલિક તો એ જ છે, આપણે માત્ર વચ્ચે નિમિત્ત છીએ. આ સમજણ બહુ મોટી સમજણ દાદા ખાચરના જીવનમાં બહુ લક્ષ્યાર્થ હતી. બસ કે હું કશું જ નથી, મારું કશું જ નથી, આ બધું મહારાજનું છે, ભગવાનનું છે, હું વચ્ચે નિમિત્ત માત્ર છું. બસ આ સમજણ અહમ મહત્વની ગ્રંથ એટલે કે દેહાભિમાન જેને વિશેષ હોય એને આ સમજણ ન આવે. બોલી શકાય કે આ બધું મારું નથી, ભગવાનનું છે, પણ સમય આવે ને ત્યારે બોલેલું સમજણમાં આવતું નથી. આપણા સદગુરુ વૃંદાવન સ્વામી હતા, બહુ સમર્થ પુરુષ. અને વૃંદાવન સ્વામી વિચરણ કરતા કરતા નળકંઠાના ગુરુ કહેવાતા. પેલી બાજુ ધોળકાથી માંડીને સ્વામી કાયમ માટે નીકળતા. તો
ઉપરદળ કરીને ગામ છે, બાપાશ્રીની વાતોમાં ગામનું નામ આવે છે. ઉપરદળ પ્રસાદીનું ગામ છે અને એની બાજુમાં વનાળિયા કરીને ગામ છે, વનાળિયા. અને ત્યાંના ભગવાનભાઈ કરીને એક હરિભક્ત હતા, સ્વામીના પરમ કૃપા પાત્ર. સ્વામી એમના ઘેર કાયમ જતા અને એક બબે દિવસ 3 દિવસ રોકાતા. હવે સ્વામી ત્યાં પધાર્યા અને એ બહુ મોટા ગામના શેઠ કહેવાતા, ગામ શેઠ કહેવાતા. બધા શેઠ કરે અને ગામડામાં તીરધારનો ધંધો કરતા હોય, વેપાર કરતા હોય, બધા શેઠ કહે ને. હવે એ પેલા ઘર લખાઈ લેતા હોય, જ્યારે ધીરે એટલે ઘર લખાઈ લે, જમીન લખાઈ લે. પછી પેલો બિચારો આપી ન કે 2-5 વર્ષ થઈ તે, એટલે એ ઘર પછી એમને નામે થઈ જતું હોય. એટલે એમની જોડે ઓછામાં ઓછા 100 ઘર હશે ગામમાં. કેટલા? 100 ઘર. 6 નહીં હો, 100 ઘર. બધાને એક દિવસ સ્વામીને કહ્યું કે સ્વામી બધે ઘેર પધરામણી કરવાની છે, તમે દયા કરીને ઘેર ઘેર જવું છે, આપણે બધા ઘેર પધરામણી કરવી છે. સ્વામીની એક 100 ઘેર સવારથી ચાલુ કર્યું, સવારના 7 વાગ્યાથી તે સાંજના 7 વાગ્યા લ્યો, 7 વાગ્યા સુધી સ્વામીની ઠૂસ કાઢી નાખી. 100 ઘેર પધરામણી કરાય. સ્વામી જે ઘેર પધારે ને આરતી કરે ને એટલે સ્વામી પૂછે આ કોનું ઘર? તો કે બાપા મહારાજનું. હાથ જોડીને કે બાપા મહારાજનું. મહારાજનું એટલે સમજી ગયા ને, મારું એમ બોલે નહીં, સ્વામી આગળ બોલે નહીં. આપણે બધા બહુ હોશિયાર છીએ હો, આપણે સમજી ગયા, તમે બધા હોશિયાર છો. જે પાણીએ ચડે એ પાણીએ ચડાઈ લેતા શીખી ગયા હોય. એટલે સંતોની આગળ તમે જાણો કે આપણે મારું બોલીએ ને તો સંતો ટોકશે, એટલે આપણે સંતોની આગળ તો મારું ના જ બોલીએ. ક્યાંય નહીં બોલવાનું, નહીં સમજવાનું હો. મારું, આ હું ને મારું ને મેં, આ 3 શબ્દ સત્સંગી માટેની ગાળ છે, અવરભાવની ગાળ છે બધી. સત્સંગી માટે આપણાથી શબ્દો કહેવાય, ન બોલાય. સ્વામીની આગળ એમ જ કે, સ્વામી પૂછે કે કોનું ઘર છે? તો કે મહારાજનું. સ્વામી બીજે ઘેર જાય, પધરામણી કરે. સ્વામી કે આ કોનું ઘર છે? બાપા મહારાજનું. 100 ઘેર પધરામણી પૂરી થઈ, લગભગ 100 ઘેર પધરામણી કરી. સ્વામી હાજે થાકી ગયા. પછી સ્વામી ધીમે રહીને રાત્રે બધાને બોલાયા. 7-8 હરિભક્તો હતા ગામમાં. પછી કે ભગવાનભાઈ ગામમાં મંદિર નથી કે, તો આટલા બધા ઘર છે, 100 ઘર ભગવાનના છે, તો એકાદું ઘર મંદિર માટે આપી દો તો આપણે એમાં મંદિર કરીએ. ત્યારે સ્વામીને કે સ્વામી છોકરાને પૂછવું પડશે હો. સ્વામી છોકરાને પૂછવું પડશે. સ્વામી કે ભગવાનના ઘર છે ને છોકરાને શું પૂછવાનું? છોકરા ઓછા માલિક છે ભગવાનના. તમે તો નતા બોલતા કે ભગવાનનું ઘર છે? કોનું છે? મહારાજનું એમ નતા બોલતા? કે સ્વામી એ તો બોલવાનું હોય, પણ આપવાની વાત હોય એટલે છોકરાને પૂછવું પડે કે હા નામ પાછું ભગવાનભાઈ. તો વિચાર કરો, બોલવું સહેલું છે કે મારું ભગવાનનું છે, મહારાજનું છે એમ બોલવું એ સહેલું છે, સમજાય છે કે ભગવાનનું જ છે એવું સમજીએ છીએ. પણ સમય આવે ત્યારે જાણપણું આપણને રહેતું નથી. એ વખતે મારું થઈ જાય છે. અને આ સમજણનો અભાવ કહેવાય. બસ આ જ સમજણ કે સમયે ભલે બોલાય ઓછું, બોલતા ના આવડે તો કંઈ નહીં, પણ સમયે નિરંતર એનું જાણપણું રહે ને, એ બહુ મહત્વની ચીજ છે. દાદા ખાચરોના જીવનમાં જો બહુ મોટો ગુણ હોય તો આ બહુ મોટો જબરજસ્ત ગુણ હતો. શ્રીજી મહારાજે જ્યારે ગઢપુરનું મંદિર સૌથી છેલ્લું કર્યું, સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો પોતાની હયાતીમાં કર્યા, પરંતુ ગઢપુરનું મંદિર સૌથી છેલ્લું થયું, જ્યાં સૌથી વધુ રહ્યા, પણ મંદિર સૌથી છેલ્લું થયું. શ્રીજી મહારાજે, કારણ કે દાદા ખાચરની જમીન કોઈ સહિયારી, બધી સહિયારી હતી, એટલે કે આગવી નહોતી કોઈ. બધું એમનું ને એમના કાકા જે જીવા ખાચર હતા એમનું બધું સહિયારી જમીનો હતી. સહિયારી એટલે સમજ્યા ને, સંયુક્ત હતું બધું, જોઈન્ટ ફેમિલી હતું. રહેવાના ઘર ને ચૂલા જુદા હતા, બાકી બધું જોઈન્ટ ફેમિલી હતું. છતાં એક દિવસ મહારાજે બધાને બોલાવ્યા અને કહ્યું, બંનેને, જીવા ખાચરના દાદા ખાચરના પરિવારને કહ્યું કે મંદિર માટે 2-5 વીઘા મંદિર માટે જગ્યા જોઈએ છે, તો જો મંદિર જગ્યા આપો તો આપણે મંદિરનું કામ શરૂ કરી આવ્યા છે. બધે મંદિર થઈ ગયા, નહીં જ બાકી છે. જીવા ખાચરનો તો કોઈ સવાલ ન, અરે દાદા ખાચરને કોઈ સવાલ જ નહોતો, આખો પરિવાર જ કોઈક જુદી માટીનો હતો. જીવા બાપુ, તમે વડીલ છો, મોટેરા છો, માટે શું તમારી ઈચ્છા છે કહો.
જીવા ખાચર કે મહારાજ હવે દીકરાના હાથમાં વ્યવહાર ગયો છે, 4 દીકરા છે ને 4 મોટા છે, તો મારે વ્યવહારમાં અમે રહ્યા એટલે દીકરાને ફેવરમાં લઈને પક્ષમાં લઈને જો આ પાડું ને તો એમને આનંદ રહે અને શોભે. માટે મહારાજ મને 2 દાડાની મુદત આપો ને, 2 દિવસમાં હું છોકરાઓને જરા પક્ષમાં લઈ લઉં. પછી તો બધું તમારું જ છે ને મહારાજ, એમાં ક્યાં ના પાડવાની જોઈએ? બધું તમારું છે ને મહારાજ. આ તો 2-5 વીઘા કહો છો, બાકી બધી જમીન તમારી જ છે ને. મહારાજ કે કંઈ વાંધો નહીં. 2 દિવસ પછી 2 દિવસ ગયા, પરંતુ 2 દિવસમાં જીવા ખાચરે લીલા કરી. શું લીલા કરી? જીવા ખાચર ગામત્રે ઉપડી ગયા. ગામત્રે એટલે સમજ્યા પેલા? બોલો, મહેમાન ગતિએ નીકળી ગયા. 2 દિવસ પછી બોલાયા, જીવા બાપુ ક્યાં છે? તો સમાચાર મળ્યા કે તો કાલના 12 ગામ ગયા છે. ક્યારે આવવાના? તો કે ઘેર કહીને ગયા છે કે મારું નક્કી નહીં, હમણાં ઘણા હગાવાલાને ત્યાં બહુ મુદતો આપી છે ને વાયદા આપ્યા છે, જરા બધા જઈ આવો. હેતુ શું હતો જવાનો? કે 15 દાડા મહિનો બહાર જઈ આવો ને મહારાજ પછી સમજી જાય તો ઠીક છે. માંડી વાળે મહારાજને ખબર તો પડી જશે કે મારી ઈચ્છા છે કે નથી, કે આ પતે એવું છે કે નથી. એટલે મહારાજ પછી માંડી વાળશે એટલે આપણે નિરાંત 15 દાડે મહિને આવીશ. અને મહિના સુધી ગામત્રે રહ્યા. મહારાજ રોજ પૂછે, જીવા બાપુ આવી ગયા? જીવા બાપુ આવી ગયા? જીવા બાપુ આવી ગયા? શું મહારાજને ખ્યાલ નહીં આવતો હોય કે કેમ જતા રહ્યા એમ? અમને સંતોને ખ્યાલ આવી જતો હોય છે ઘણી વખત, તો મહારાજને તો આવે જ ને. અમે કોકને કંઈક સેવાનું કહીએ ને એટલે કે પૂછીને કહીશ ક્યારે, એટલે સમજી જવાનું કે જય સ્વામિનારાયણ. સમજ્યા? તમે જોજો, તમે દુકાનવાળા હોય ને એને ખબર હશે. દુકાનવાળાને કોઈક ઉઘરાણી આપવા આવે ને તો શું કહે ખબર છે? તમારા બાપુજી નથી? તો કે નથી. શું કામ છે? તો કે ઉઘરાણી આપી હતી, મારા પૈસા બાકી છે ને આપવા આવ્યો હતો. કંઈ નહીં, આપી દો તમે, મારા બાપાનું કહી દઈશ, આપી દો, જમા કરી લઈશ. અને જો લેવા આવે તો શું કહે? મારા બાપા નથી. બાપા હોય ને તારે આવજો. બહુ હોશિયાર પહેલેથી તમે શીખેલા છો ને એ યુક્તિ તમે ઘરાક આગળ તો કરો, પણ સંતો આગળ ને ઠાકોરજી આગળ એ કરતા હોય. કારણ કે સમજણ નથી ને. જો આ મારું છે, મને ગયો છે કે એ જ્યાં સુધી અંદરથી દ્રઢ ન થાય કે મારું નથી, ભગવાનનું છે, હું માત્ર નિમિત્ત છું. મુક્ત બહુ મોટી સમજણ છે સત્સંગની. જ્યાં સુધી હજુ મારું મનાણું છે કે આ બધું મારું છે, ત્યાં સુધી ભગવાન એના ધણી નથી થતા, રક્ષક નથી થતા. આ વાત નિશ્ચય સમજજો. કારણ કે જેનો જે હોય એની ચિંતા એને થાય. તમારે તમારો પ્લોટ હોય ક્યાંક જમીન ઉપર, કોઈ બાજુમાં ક્યાંક કલોલમાં પ્લોટ લઈને મૂક્યો હોય, કડીમાં કે કલોલમાં કે ક્યાંક, તો તમને જોજો અઠવાડિયે 15 દાડે ચિંતા રહે ને કે લાય આંટો મારું હારો કોઈ ઘૂસીને જ ગયો ને. સાચી વાત છે પહેલાં. પણ તમારો નથી જેની ચિંતા તમને કોઈ દાડ થાય છે? બાજુવાળા પ્લોટનું તમે જઈને પૂછોય ખરા કે આમાં ઓલો ઘૂસી ગયો કોનો છે? એટલે કઈ તપાસે કરો તમે પહેલાં. કેમ? કારણ કે તમારો નથી. અને જે તમારો માન્યો છે એટલે એ બે બાજુવાળો એની તપાસ નહીં રાખે, એ ચિંતા નહીં રાખે. ચોખ્ખી વાત છે. એમ તમે જો એમ આપણે સમજીએ કે આ ઘર મારું છે, આ કુટુંબ મારું છે, આ પરિવાર મારો છે, આ છોકરા બાલ બચ્ચા મારા છે, તો ભગવાન જાણશે કે હવે તારા જ છે, તું ચિંતા કરીને બાપા, હું શું કરવા ચિંતા કરું? જેમ તમે તમારાની ચિંતા કરો છો, પાડોશીની નથી કરતા, તમારાની જ કરો છો, એમ પ્રભુ પણ ભગવાન પણ એના જે થાય એની ચિંતા કરે છે. સોંપતા શીખો જો નિશ્ચિંત થવું હોય તો. મુક્તો એક જ સમજણ, બહુ મહત્વની સમજણ છે કે હે પ્રભુ, બસ બધું તારું છે, હું માત્ર નિમિત્ત છું. ધણી એ છે, માલિક કોઈ દિવસ ના બનો. મહેરબાની કરીને કોઈ દિવસ માલિક ન બનો. દીકરાના બાપ કહેવા માટે બનો. સૌના બાપ તો ભગવાન છે પેલા, તમારા ને એના બધાના બાપ એ છે. અને એટલે તો નાનપણથી આપણને વેદોએ, ઉપનિષદોએ, શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ આ વાચા શીખવાડી છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. આ સાર છે આખો. કે હે ભગવાન, તમે જ અમારા માતા પિતા છો, સગા છો, સંબંધી છો, કુટુંબી છો. આ તો આલોકના મા બાપ તો એવા આનંદ કર્યા છે ને. મારું માનીએ છીએ, અમારું અજ્ઞાન છે. મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું કે મોટા મોટું અજ્ઞાન કયું, મોટા મોટી માયા કઈ, તો હું ને મારું એ મોટા મોટી માયા છે. તો સત્સંગમાં આપણે એને ગૌણ કરવા, એને ઓછી કરવા, એનાથી કંઈ બધું આપી દેવાનું છે એવું નહીં સમજતા. કે આપણે આવું સમજીએ એટલે બધું આપી દેવું પડે એવું નહીં સમજવાનું. તો આપી નથી દેવાનું, પણ ભાવના કેવી હોવી જોઈએ, વિચાર આપણા કેવા હોવા જોઈએ, સમજણ કેવી હોવી જોઈએ. કુસંગી અને સત્સંગીમાં તફાવત શું છે? આ તફાવત છે કે કુસંગીને
હુંકારમાં જીવે છે, મમત્વમાં જીવે છે. અને સત્સંગી એટલે તિલક ચાંદલો કર્યો એટલે સત્સંગી નથી થવાતું. બાપાએ વાતોમાં લખ્યું કે તિલક ચાંદલો કર્યો અને કંઠી બાંધી એ તો 2 પૈસાનો સત્સંગ કહેવાય. સમજ્યા? એ સત્સંગીનું લક્ષણ નથી. બસ અહમ અને મમત્વ દિન પ્રતિદિન આપણું ઓછું થતું જાય એ જ સત્સંગનું ફળ છે. અને એના માટે આ બધા સમયા ઉત્સવ છે. ભલે સત્સંગમાં ઓછા આવો, પરંતુ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે એ આપણને સમજણમાં દ્રઢ હોવા જોઈએ. શું આ બોલું છું, આ મારું એટલે શું, અને મારું બોલતાની સાથે પ્રભુ હાથ લઈ લે છે એનું શું, ભગવાન લઈ લેશે એનું શું? એમનું છે ને હું મારું કરી દઉં છું એટલે મારા માથે ગાળીઓ આવી ગયો કહેવાય. હવે એની જવાબદારી મારી થઈ ગઈ કહેવાય. અને જો ભગવાનનું સમજીએ તો એની જવાબદારી એની થઈ જાય છે. સમજતાની સાથે એ બધી ચિંતા એ કરે છે. પૂર્વે પણ જોયું છે કે પૂર્વે આજે નરસિંહ મહેતાને જ્યારે કષ્ટ આવ્યું અને જ્યારે એમની દીકરી કુંવરબાઈ, શું હતું નામ એમનું, કુંવરબાઈ ને, અને કુંવરબાઈનો એમનો સામળશાનો જ્યારે વિવાહનો પ્રસંગ હતો ત્યારે મુક્તો એક ઇમ્પોસિબલ, અશક્ય, અસંભવ, કોઈ સંજોગોમાં લગ્ન કરી શકે એમ નહોતા, મામેરું કરી શકે એમ નહોતા. પણ ભગવાનની આગળ જઈને એમણે એટલો જ ચિઠ્ઠી મૂકી દીધી, એટલું જ કહ્યું કે પ્રભુ મારી દીકરી છે જ નહીં, તમારી છે. તો ગઈકાલે જ મારી ઉપર એક ફોન આવ્યો. મને કે સ્વામી, એક ભાઈનો 2 દિવસ પહેલાં જ મને કે સ્વામી મળવા આવવું છે. સમજ્યા? પછી મેં કે આવી જાવ, આજે ટાઈમ છે, પરમ દિવસે, 2 દિવસ પહેલાંની જ વાત છે. પછી આવ્યા. મને કે સ્વામી આજથી 2 મહિના પહેલાં હું આવ્યો તો ત્યારે મારા મોઢામાં, મારા મુખના ભાવમાં આજના મુખના ભાવમાં તમને કંઈ ફેર દેખાય છે? મેં કીધું અત્યારે ગુલાબના ગોટા જેવું છે, તે દાડે હાવ કરમાયેલું હતું, આસમાન જમીનનો ફેર દેખાય છે. સમજ્યા? મને કે સ્વામી એનું કારણ તમને ખ્યાલ આવી ગયો હશે. મેં કીધું તે દી તું કંઈક મુશ્કેલી લઈને આવ્યો હતો ને અત્યારે તો કંઈક શુભ સમાચાર લઈને આવ્યો એવું લાગે છે તારા મુખારવિંદ ઉપરથી. મને કે સ્વામી તમારું અનુમાન હાવ સાચું જ કેવો. મેં કે શું શુભ સમાચાર છે કે વેડે તું શુભ સમાચાર આપવા આવ્યો છો? સ્વામી હું નોકરિયાત માણા, તમને ખબર છે સ્વામી, ભાડાના ઘરમાં અમે રહીએ છીએ, હજુ ઘરનું ઘર નથી, દીકરી મોટી થઈ હતી, ચિંતા એટલી મોટી હતી. સ્વામી 2 મહિના પહેલાં પ્રાર્થના કરવા આવ્યો હતો, પૂનમે ત્યાં વાસના મળ્યો હતો, ત્યારે સ્વામી અમે 2 માણા એટલા ટેન્શનમાં હતા કે આ દીકરીઓ ભણેલી છે, ગણેલી છે, બધુંય છે. સ્વામી 2 દીકરી છે, હજુ બીજી તૈયાર બેઠી છે, પણ સ્વામી એક 24 વર્ષ થઈ છે ને એક 22 વર્ષ થઈ છે. સ્વામી સગપણનું શું કરશું? આટલી દીકરીઓ કયાગરી છે, ડાઈ છે, ભણેલી છે, બધુંય છે, પણ તો એમને આપણે ગરીબ છીએ, સારું ઠેકાણું મળશે કેવી રીતે આપણને? તે દીધી સ્વામી તો મને એક જ શબ્દ કહ્યો હતો કે દીકરી તમારી છે કે મહારાજની છે? મેં કીધું તમને યાદ છે હજુ? કે સ્વામી હજુ યાદ છે, આખી જિંદગી યાદ રહેશે. બસ મેં કીધું આટલું યાદ રાખજો. પછી સ્વામી તે દિવસે મને આ શબ્દ, તમે એક પ્રશ્ન પૂછ્યો છો, દીકરી તમારી છે કે મહારાજની છે? બસ મને આ વાત ઠસાઈ ગઈ. મેં ઘેર જઈને કહ્યું ઘરનાને કે સ્વામી આટલું જ પૂછ્યું કે દીકરી તમારી નથી, ઠાકોરજીની છે, મહારાજની માની લો, મહારાજને સોંપી દો. એમની દીકરી સમજશો તો એની ચિંતા કોને થઈ જશે? મહારાજને થઈ જશે. સ્વામી તે દાડાની ચિંતા, રાત દાડો ઊંઘ નથી આવતી, કારણ કે અમારા દીકરીઓની ચિંતા બહુ રહે ગ્રહસ્થને, કે દીકરી 17-18 વર્ષની થાય એટલે અમને રાત દાડો આમ ઊંઘ ઉડી જાય અમારી. સ્વામી 22 વર્ષની 24 વર્ષની દીકરી હોય એટલે ઘરમાં અમે બેયને ઉત્પાતને એટલો વલોપાત હતો, શું થશે, કેમ થશે, શું થશે, કેમ થશે. સ્વામી તે દાડાની મેં ચિંતા મટી ગઈ. સ્વામી 3 દાડા 4 દાડા પહેલાં જ સ્વામી એવું સારું ઠેકાણું મહારાજે આપી દીધું. હામે ચાલીને સ્વામી અમેરિકાનો દીકરો આવ્યો અને કોઈ સંજોગોમાં અમે કહી દીધું કે ભાડાના ઘરમાં રહીએ છો, કરિયાવરમાં અમે કશું કરી શકવાના નથી. પહેલાં કહી દીધું પહેરે લુગડે તમારી દીકરીને મોકલજો, અમારે કાંઈ જોતું નથી, અમારે તો દીકરીના સંસ્કાર જોઈએ છે. સ્વામી એમને મહારાજે એવું સારું ઠેકાણું ગોતી આપ્યું. મેં કીધા તમે ગોત્યું કે ભગવાને ગોતી આપ્યું? તમે ગોત્યું કે એમણે ગોતી આપ્યું? મુક્ત આનું કારણ શું કહેશો? મારું મટી ગયું કે આ મારી દીકરી નથી, ભગવાનની છે. બસ મારી છે એટલે ચિંતા તમને થતી હતી, એ ચિંતા છોડી દો, પ્રભુને સોંપતા શીખો. એને ચિંતા સોંપો, એની કરી નાખો. હે મહારાજ તારી દીકરી છે ને તું સંભાળી લેજે. છોકરા હોય કે દીકરા હોય કે દીકરીઓ હોય, ઘર હોય કે કુટુંબ હોય કે પરિવાર, મુક્તો આપણે ટેન્શનનું મૂળ મહત્વ, ટેન્શનનું મૂળ કારણ જ આ છે. અહમ અને મમત્વ એ જ ટેન્શનનું મૂળ છે. અમારે ગરીબ ભગત આવ્યા, મને કે સ્વામી ટાઉન હોલમાં તમારી 3 કલાકની સભા રાખવી છે, તમે હા પાડો તો હું તારીખ ગોઠવી દઉં, બધું સરસ રીતે આખું આયોજન કરી નાખીએ ને આપણે બધાને લાભ અપાવો છે. મેં કીધું 3 કલાક? અરે
ટાઉન હોલમાં મને કે સ્વામી પણ એવો વિષય પસંદ કરવો છે ને સ્વામી, અત્યારે લોકો બધા ટેન્શનમાં જીવ્યા છે કે એટલે ટેન્શન મુક્ત કેવી રીતે થવાય, તણાવ મુક્ત કેવી રીતે થવાય એ વિષય ઉપર સ્વામી હજારો માણસોનાની જરૂર છે કે આજી વિષયની. એટલે લોકો સ્વામી ઉમટી પડશે. આપણે 2-4-5 મોટા બોર્ડ મૂકી દઈશું ને અમદાવાદમાં સ્વામી, આપણે સત્સંગીઓ માટે નહીં, બહારના લોકો પણ આવશે, સમજ્યા. મેં કીધું પણ આ વિષય 3 મિનિટનો જ છે, 3 કલાક કાઢવા કેવી રીતે મારે? 3 જ મિનિટનો વિષય છે, 3 કલાક બહુ પડે. તો કે સ્વામી 3 મિનિટમાં ટેન્શન મુક્ત થઈ જવાય? 3 મિનિટમાં નહીં, 1 જ મિનિટમાં, 1 જ મિનિટમાં બસ આટલો જ વિચાર કરે જે હું ને મારાથી જીવીએ જ, મારું છે ને મારે કરવાનું છે, મારું છે ને મારે કરવાનું છે. આ વિચાર જ ટેન્શન વધારે છે, સમજ્યા. અમે દવાખાને ગયા હતા થોડા સમય પહેલાં, મારા સેવકને જરાક બીમારી જેવું હતું એટલે ડૉક્ટર સાહેબ કે સ્વામી કશું તમને થવાનું નથી, તમે ચિંતા ના કરશો. મેં કીધું તમને કશું નહીં થાય એની ચિંતા તમે ના કરશો, મને કાંઈ ચિંતા જ નથી, મને કાંઈ ચિંતા નથી. તમે પણ પેલું એ બીજાને ટેવાઈ ગયેલા હોય ને કહેવા માટે, એટલે એમને એમ કે બીજાને ચિંતા થતી હશે ને ટેન્શન થતું હશે, એમને ટેન્શન થઈ જતું હશે. એટલે આ તું ભૂંડા આખો આવડો છરો લઈને ઊભો રહે ને જોડે તોય મને ટેન્શન ના થાય. બોલ, જ્યાં ઓપરેશન કરવા તું આવડો છરો સામે લઈને ઊભો રહે ને તો મને આમ રંચ માત્ર ટેન્શન ના થાય. હા, તું ભૂંડા ઓળખતો નથી એટલે હું કહેવું તને કે અમારે 2002માં અમેરિકા જવાનું હતું ને અમેરિકા ફ્લાઇટમાં અહીંથી અમારી જર્ની હતી ને પછી બેસવા જ પેલું એ વખતે પેલું 2002માં જ ને મને લાગે પેલો 9/11નો પેલો પ્રસંગ બન્યો હતો. ત્યાં પેલા ન્યુયોર્કની અંદર ટાવર ઉડાડી દીધા હતા. મને લાગે 2002માં જ તે કદાચ, હા કે 2009 2 મને લાગે. પેલા મોટા ટાવર ત્યાંના શું કહેવાય વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાડી મૂક્યા હતા એટલે આતંકવાદીઓએ, સમજ્યા. 2001 કે 2માં જ હતું મને લાગે છે. બસ ત્યાર પછી તરત અમારે જ્યારે ફ્લાઇટમાં જવાનું થયું તે 7-8 હરિભક્તો મને એરપોર્ટ ઉપર બધા આવેલા, ઘણા બધા. એમાંથી 7-8 હરિભક્તો એક બાજુ લઈ જઈને કે સ્વામી અત્યારે સમય બહુ ખરાબ છે, તમે અમેરિકા ના જાઓ. ને કેમ, શું છે? અરે સ્વામી આતંકવાદીઓ ગમે ત્યારે ચડી ગયા હોય, ગમે ત્યાંથી આવી ગયા હોય અને ઉડાડી મારે છે, સમજ્યા. તમને આમ ચિંતા નથી થતી કશી? અમને ચિંતા તમારી થાય છે. મેં કીધું તમે કોઈ ચિંતા ના કરશો, નિરાંતે ઊંઘજો, કશું ચિંતા ના કરશો. મને કે સ્વામી અત્યારે બહુ સમય ખરાબ છે. કીધું મને એટલો વિશ્વાસ છે મારા ઠાકોરજી ઉપર, જેની જોડે જોડે હું ફરું છું ને, એમની વાંહે વાંહે હું ફરું છું ને, મને વિશ્વાસ છે કે આ મારા ઠાકોરજી જે વિમાનમાં કદાચ આતંકવાદી બેહી ગયા હશે અને આ મારા ઠાકોરજી અમને લઈને બેસે ને તો આતંકવાદી કાં તો ઉતરી જશે ને કાં તો એના વિચારો જ બદલાઈ જશે. જા તું હું કરવા ચિંતા કરે છે? ધણીને સોંપાયા છીએ અમે. ધણી આપણી જોડે છે. ભગવાનના બળથી જીવતા શીખો. શું કરવા? મારું મારું, મને કંઈક થઈ જશે ને મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે, મારા દીકરાનું શું થશે ને મારી દીકરીનું શું થશે, મારા ઘરનું શું થશે. તો આજ આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી, આપણને ભરોસો જ નથી. આ મમત્વને મારાને ચિંતા ને ટેન્શનનું મૂળ શું છે? આ જ હું ને મારું, બસ એને છોડી દો. મારું છે જ નહીં, પ્રભુનું છે. પેલા ભાઈ બિચારા 2 દિવસ પહેલાં હરખાતા આવ્યા, સ્વામી દીકરીનું પતિ ગયું ને બીજી દીકરીનું એ કહીને ગયા છે કે અમારો એક બીજો તમારે આવી સંસ્કારી દીકરીઓ છે તમારી, અમારો જ કાકાનો દીકરો છે ને અમારા કુટુંબનો છે કે ભાઈ સાહેબ તમે બીજે કરતા નહીં લ્યો, એ અમેરિકા સ્વામી પતિ જશે લ્યો. મેં કીધા પતિ જશે? તમે કાંઈ દાખલો કર્યો છે? ઇન્ટરનેટ ઉપર જોયું છે તમે? કોઈ દાડો તમે કોઈ જાહેરાત આપી છે? કશું જ. હામે ચાલીને મહારાજે આ બધું કોમ ગોઠવી દીધું. જે દાડાનું તમે એમને હોંપ્યું એટલે ચિંતા કોને થઈ ગઈ? પહેલાં બધી મહારાજ કરે. પુરુષ પ્રયત્ન ભલે કરો પરંતુ ધણી થઈને ન કરો. આ બહુ સુખી રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ધણી થઈને ન કરો. ધણી પ્રભુને સોંપો, એને સોંપો, જોવો ને પછી મજા એની. મુક્તો મારે કરવાનું છે વિચારધારા, મારું છે, મારું શું થશે એ વિચારધારાને છોડી દો. આ મોટા મોટું અજ્ઞાન છે. સત્સંગીને આ ન શોભે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.